જય દશામાં મિત્રો, આપણે ફાઇનલી સાતકુંડા આવી ગયા છીએ અને આપણા દિનેશભાઈ જોડે પણ આપણે જોરદાર વિડીયો શૂટિંગ કરવા. હા, તો આપણે મિની બ્લોગ અજય બ્લોગરમાં આવી જશે અને શોર્ટ વિડીયો પણ બનાવ્યા છે, રીલો પણ બનાવી છે. અને મિત્રો, તમે અહીંયા આવવા માગતા હોય તો આવો, મારા કલેજ આવો. અમે તો આજે આવ્યા છીએ, જોરદાર ધોધ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. મિત્રો, આવો ધોધ જોવો હોય ને તો તમારે કઈ આવવું પડે? સાતકુંડા વોટરફોલ, મહીસાગર જિલ્લો, તાલુકો ગોધર અને લુણાવાડાથી 20 કિલોમીટરની દૂરી પર આવેલું છે આ લોકેશન. મિત્રો, તમે જ્યાં ના પી હોય કોમેન્ટ કરી દેજો. અને હા, અહીંયા એકવાર ફરવા આવો, મારા કલેજ આવો, તો તમને અહીંનું લોકેશનની વાત કરીએ તો એક નંબર લોકેશન રહેવાનું છે. તમારા માટે રહેવાની પણ સુવિધા છે અહીંયા. આપણા દિનેશભાઈ બોલો કંઈક. જય માતાજી મિત્રો, આપણે જોરદાર વરસાદમાં માહોલમાં આવી ગયા છે. આપણા દોસ્તારો નહીં પણ આપણે 2 જ જણા આવ્યા છે. તો આ બ્લોગને પૂરો સપોર્ટ કરજો અને ફરવા એકવાર જરૂર આવજો. હા મિત્રો, અને તમારે જો અહીંયાના વોટરફોલ જોવા હોય તો તમને એ પણ બતાવી દઈએ છીએ અમે. અને હા, તમે અહીંયા આવો ને તો અમારો કોન્ટેક્ટ કરજો અને અમને મેસેજ કરજો, જેથી અમે પણ તમને અહીંયાની વિઝિટ કરાવશું. અમે તો અહીંયા જોરદાર ફરી રહ્યા છીએ. તમારે પણ ફરવા આવવું હોય તો આવી જ જાઓ. તમને આગળનું લોકેશન બતાવું યાર, બન્યા રહો વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમે જોઈ શકો છો, આ છે મિની બ્રિજ અને આ છે ગાર્ડન, અને એની જસ્ટ બાજુમાં જોરદાર ધોધ પડી રહ્યો છે. તો તમે જોઈ શકો છો સાતકુંડા વોટરફોલનો ધોધ. તમે અહીંયા એકવાર આવશો ને તો વારંવાર આવશો, મારા કલેજ આવો. તો જો આપણા નેચરલ વ્યૂ વોટરફોલ, આગળથી વ્યૂ તમે જોઈ શકો છો સાતકુંડાનો. એક નંબર વોટરફોલ છે. આ છે પહેલો વોટરફોલ અને બીજો વોટરફોલ છે કંઈક ઉપર છે. અને જો આ પાણી બધું અહીંથી ને જતું હોય છે બહાર. તમને બીજો ધોધ બતાવીશ, એ જોઈ શકો છો તમે. તો આ છે બીજો વોટરફોલ. આ જસ્ટ મંદિરની નજીક જ આવેલો છે આ વોટરફોલ, મારા કલેજ આવો. તો જોઈ શકો છો, ઉપર છે મંદિર અને આ છે વોટરફોલ. જોરદાર વરસાદમાં માહોલ જ અલગ હોય છે અહીંયા મિત્રો. તો અહીંયા આવો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા કલેજ આવો. આ છે મહાદેવનું મંદિર. તો હર હર મહાદેવ.